હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં અને મજામાં જ હશો તો વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 11:15 અને આજે બધું જ ઘરનું કામ પતી ગયું છે. એવું તો મારાથી કહેવાશે જ નહીં, કારણ કે આજે મારે બધું જ ઘરનું કામ થોડું ઘણું બાકી છે, જે છે મેન રસોઈ કરવાનું. કચરા પોતા વાસણ બધું જ થઈ ગયું છે, બટ ખાલી એક જે મેન છે રસોઈ કરવાની. બટ હવે મમ્મી તો આજે છે નહીં હેલ્પ કરાવવા માટે, કારણ કે મમ્મી આજે ઓફિસે ગયા છે, એટલે એવું પણ કહેવાશે નહીં કે મમ્મી આજે આપણને હેલ્પ કરાવશે. તો બધું જ ઘરનું કામ મારે એકલીએ કરવાનું છે આજે. તો અત્યારે જો મેં રસોઈની તૈયારી કરી નાખી છે, થોડી ઘણી કામ પતાવી, અને દાળ ભાત, ઠંડો ઠંડો એવો કેરીનો રસ, કારણ કે કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે, એટલે આજે ઠંડો એવો સરસ મજાનો એવો કેરીનો રસ, મીઠો મીઠો, દાળ ભાત અને રોટલી. હવે રસોઈની તૈયારી કરવાની છે, થોડી ઘણી થઈ ગઈ છે, અને કેટલા વાગ્યા છે? 11:15 જેવો ટાઈમ થઈ ગયો છે. અને આ લોકોને પણ મેં તૈયાર કરીને બેસાડી દીધા છે, બંને જણાને કાર્ટૂન જોવા માટે, કારણ કે આજે સન્ડે છે એટલે એ લોકોને ટીવીનો વારો છે. એ બંને જણા કાર્ટૂન જોશે અને હું પણ રસોઈની તૈયારી કરીશ. તો જો એ લોકોને કાર્ટૂન કેવું ગમે છે, જો કંઈક ચાઇના કાર્ટૂન છે, આઈ ડોન્ટ નો આને કયું કાર્ટૂન કહેવાય, બટ આવું જ કાર્ટૂન આવે છે. તમને બધાને ખબર હોય તો કોમેન્ટ કરજો. તો બંને જણા શાંતિથી ટીવી જોવે છે. જો ગુડ મોર્નિંગ. તો હવે જો એ લોકો શું કરો? તમે બે શું કરો છો? આ કોનું કાર્ટૂન ચાલે છે? જો અમે બંને જણાને વારા કાઢ્યા છે, 10-10 મિનિટનું કાર્ટૂન બંનેવે જોવાનું. એક વખત એનો વારો, એક વખત દ્રષ્ટિનો વારો, દ્વિજનો વારો. તો ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં કોને કોને સન્ડે કેવો જાય છે કોમેન્ટ કરજો. કે સન્ડે છોકરાઓ માટે જાય છે કે વુમન્સ માટે, કે તમારે ઘરમાં કોના કોના માટે સન્ડે ઉજવાય છે. તો ગાઈઝ ચલો, હવે ટાઈમ થઈ ગયો છે, તો હવે આપણે કરી નાખીએ સરસ મજાની એવી રસોઈ. તો જો પહેલાં મેં રસોઈની તૈયારી કરી નાખી છે. દાળ અહીંયા મારી ઉકળે છે, વઘારવાની બાકી છે હજુ. ભાત થઈ ગયો છે, અને મેં સવારે એવા સરસ મજાના એવા ઢોકળા બનાવેલા હતા, તે એમના એમ છે. ને અહીંયા મેં કેરી પણ કટિંગ કરીને મૂકી દીધી છે. બસ આટલાનો આપણે રસ બનાવવાનો છે, કેરીનો રસ. કેરી પણ સવારે કટિંગ કરી નાખી હતી, કારણ કે સવારમાં પછી કચરાવાળો આવે ને, તો કચરાની સાથે કેરીનું બધું કચરું પણ કચરાની સાથે વળું જાય. એટલે તો કંઈ નહીં, ચલો ફ્રેન્ડ્સ, ફટાફટ આપણે કેરીનો રસ બનાવી નાખીએ. ઓકે, બાકી છે રસ કહેતો છે. શું કહેવાય, આપણે કેરીના છોતરા અંદર આવે ને મોઢામાં, એટલે ફસાઈ જાય. બ્લેન્ડર ફેરવું છે તો બી પછી એનો સ્વાદ બગડી જાય. ના ગાળી લો દર વખતે કાણાવાળી એ લઈ પછી એમાં અંદર ગાળી લો. જે કચરો હોય ને બધું આવી જાય આમાં. છે ને કચરું કેટલું બધું દોસા નીકળે બધા પછી ખાવામાં આવે ને એટલે મજાનું આવે, દાંતમાં ભરાઈ જાય. शांति से मेरी बात सुनो, मेरा घर ऊपर ही है।
નાખવાનું બહુ મસ્ત સ્વાદ આવશે આનો. ફાઇનલી રસ સરસ એવો તૈયાર થઈ ગયો છે. બધું સાઈડમાંથી કચરું પણ નીકળી ગયું છે હવે. मेरी माँ भी यही कहती है पर टप्पू के पापा को तो मेरी कदर ही नहीं है. જો guys, અમારે તો અત્યારે તારક મહેતા ચાલે છે. જો જો અવાજ આવે ને. આટલું કચરું નીકળ્યું છે. जल्दी करो प्लीज प्लीज. સરસ મજાનો રસ તૈયાર થઈ ગયો છે. હવે આ રસને આપણે ઠંડા ઠંડા ફ્રીઝરમાં મૂકી દેલા જલ્દી ફટાફટ ઠંડો થઈ જાય. ગાઈસ ફાઇનલી આપણે રસ તો ઠંડો થવા માટે મૂકી દીધો છે અને આપણે દાળ વઘારવાની છે. દાળમાં જો કેટલો કચરો નાખ્યો. હિંગ, મરચાં, લીમડો ને તમાલપત્ર ને બધું તો મેં અંદર નાખી જ દીધું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. સાથે મરચાં બધો વઘાર કરવાનો છે. બધાને ભૂખ લાગી એટલે આપણે દાળ તો વઘાર થઈ ગયો છે, ભાત થઈ ગયા છે, દાળ ભાત બંને થઈ ગયું. હવે ખાલી એક રોટલી બાકી છે. તો ફટાફટ રોટલી કરી નાખીએ કારણ કે છોકરાઓને પણ ભૂખ લાગી છે અને કાકી દાદા એવા છે એટલે દાદાને પણ ભૂખ થઈ ગયું. એવું આપણે સરસ મજાનો વઘાર તૈયાર થઈ ગયો છે. લીંબુ નાખવાનું બાકી છે. લીંબુ દર વખતે ઉપર નાખી દઉં છું. આજે રહી ગયું છે. રસ કાઢવાનો હતો એટલે મેં રહી ગયું. Qué afortunada estás suelta, Andy. Sí, Enrique es mi amiga. Y de acuerdo con las reglas, la primera que come es la que tuvo menos suerte. Así que Betty, puedes empezar. જેને જેને રસ જોઈને પાણી આવ્યું હોય મોઢામાં એ જલ્દી જલ્દી આવી જાય રસ પીવા માટે. Ya, con mucho cuidado. Muy sabroso. ચલો આપણો લીંબુ નાખી
આપણે હેન્ડ વોશ કરી લઈએ અને પછી તૈયારી કરીએ રોટલી બનાવવાની. ઓકે. ગાઈસ પહેલાં છે ને છોકરાને ભૂખ લાગી છે ને એટલે મેં એને બટરવાળી રોટલી ખાવી છે એટલે પહેલાં એ લોકોને બટરવાળી રોટલી બનાવી આપીશું. એ લોકોને બેસાડી દઉં છું જમવા માટે. ભૂખ લાગી છે એ લોકોને એટલે રસ અને રોટલી બંનેને આપી દઉં ગરમા ગરમ. પછી અમે મારી રોટલી બનાવું. છોકરાઓને ચાલ પહેલાં જે ભાવે ને એ પહેલાં બનાવી આપવાનું પછી આપણું કરવાનું. શું કેવું છે તમારે બધાને? રીતના હું એટલો છે છાશ લેવા માટે. હું બનાવું છું ઘરમાં બટાકા રોટલી. ફ્રીઝમાં મૂકેલો ફ્રીઝરમાં મૂકેલો તો બટર જામ થઈ ગયું છે. બહુ જાણે છે. ફાઇનલ બટર રોટી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે રોટલીની તૈયારી કરીએ. તો પહેલાં હું છોકરાઓને જમવાનું આપી દઉં પછી સાઈડમાં રોટલીનો ગેસ ચાલુ કર્યો છે. પહેલાં છોકરાઓને જમવાનું આપી દઉં પછી હવે અમારી રોટલીની તૈયારી કરું. ફાઇનલી જમી લીધું છે અને મમ્મી પણ ઓફિસેથી આવી ગયા છે. તો જો હેલ્પિંગમાં મમ્મી શું કરે છે? વાસણ ધોવે છે. મમ્મીને આજે ઓફિસ ચાલુ હતી એટલે મમ્મી અત્યારે કેટલા વાગે આવ્યા? 1 વાગે આવ્યા એટલે 12:30 વાગે. મમ્મી 1 વાગે આવ્યા છે. હવે પહેલાં તો કેટલા વાગ્યા એમ જો. બેન હજુ તો 1 હવે વાગ્યો. હજુ તો 1 હવે વાગ્યો. 1 વાગે ગાઈસ ફાઇનલી રોટલી થઈ ગઈ. રોટલી કરીને અમે જમી પણ લીધું છે અને મમ્મી પણ ઓફિસેથી આવી ગયા છે એટલે મમ્મી હવે મને હેલ્પ કરાવશે કામમાં. તો જો જમીને ઊભા થયા એટલે મમ્મીનું કામ છે વાસણ ધોવાનું. એટલે મમ્મી અહીંયા વાસણ સાફ કરે છે ને એમનું કામ થઈ પણ ગયું. વાસણ સાફ થઈ પણ ગયા. એટલી એક્સપ્રેસ છે. એક્સપ્રેસ રાજધાની એક્સપ્રેસ જોયું? બધા વાસણ સાફ થઈ ગયા અને અહીંયા મારું કામ બાકી છે એમના એમ કચરા વાળવાનું, પોતા મારવાનું ને બધા સૂઈ ગયા. જો દાદા સૂઈ ગયા છે શાંતિથી ને અંદર શું ચાલે છે? છોકરાઓ પણ જમીને એના પપ્પા અને બધા બેડરૂમમાં સૂઈ ગયા છે. સૂઈ નથી ગયા, 3 જણા મસ્તી કરે છે બેડરૂમમાં. તો કંઈ નહીં, હું પહેલાં કામ બતાવું પછી આપણે એ લોકો શું કરે છે ને એ હું તમને બતાવું કે એ લોકો શું કરે છે બેડરૂમમાં. ઓકે, તો પહેલાં હું અહીંયા મારું કામ પતાવી દઉં. જો છોકરાઓના રમકડા બી રખડતા છે. અમે દ્રષ્ટિની બેગ, શું કહેવાય, ફિરકી છે, બુલડોઝર છે, બધું અહીંયા છે. ને અહીંયા અમારે સામે તો જમણવાર ચાલે છે. જો રસોઈ બને છે. હજી તો સામેની સોસાયટીમાં મેરેજ છે, ત્યાં રસોઈનું કામકાજ ચાલે છે. અહીંયા સામે છે ને બધું ત્યાં ચાલે છે. ખસ
વિધિ ચાલે છે, લગભગ ફંક્શન ચાલે છે. ફ્રેન્ડ્સ, જો તડકો કેટલો છે એ તો જુઓ તમે. આમાં તો બધા જ શેકાઈ જાય એટલો તડકો છે. જો દૂર દૂર સુધી એમ છે ને. તો કંઈ નહીં ગાઈસ, ચલો પહેલાં હવે આપણે ફટાફટ કચરા પોતા કરી નાખીએ. ગરમી લાગે છે. ગાઈસ જો આ મોબાઈલ મચેડે છે જો હમણાં છોકરા આરે મસ્તી કરતા હતા, હવે મોબાઈલ મચેડે. ઠંડો એસીનો એસી ચાલુ કરી નાખ્યું છે અને અમે અહીંયા ગરમીમાં કામ કરીને થાકી ગયા. ગરમીમાં કામ કરીને મરી ગયા આમ નામ ને ઠંડા ઠંડા એસીમાં હવા ખાય ને. આ બે ભાઈ બહેન એ લોકોની સુવાની તૈયારી કરે છે. જો 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 આ અમારું વાંદરું. એ મંકી લાઈટ હાય. ચલો 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 ગાઈસ, 1:30 વાગ્યો છે કામ કરતાં કરતાં અને હવે અમારે જવાનું છે બ્લડ ડોનેટ માટે. અહીંયા અમારી બાજુની સ્કૂલમાં છે ને બ્લડ કેમ્પ યોજાયેલો છે, તો ત્યાં જવાનું છે. મમ્મીને ફોન આવ્યો હતો, કોલ આવ્યો હતો, તો મમ્મીને બ્લડ ડોનેટ કરવાનું છે. તો હું ને મમ્મી જઈએ છીએ સ્કૂલમાં. ઓકે, તો કન્ટિન્યુ રહેજો. જો તમારે પણ કોઈને પણ ઈચ્છા હોય બ્લડ ડોનેટ કરવાની તો મોસ્ટ વેલકમ. અને તડકો તો જો મમ્મી મને તડકામાં લઈ જાય છે, વિચાર કરો. એ ધીજ, કચરા વાળો આવશે. ક્યાં ગયો? બહુ બધું કચરું. હારું, વાંધો નહીં. જો આ લોકો સૂઈ ગયા છે અહીંયા. કઈ નહીં ગાઈસ, જો મમ્મી છે ને આપણને કેવા તડકામાં અહીંયા તડકામાં આપણને શેકાવા માટે લઈ જાય છે, મજા લેવા તડકાની. લોકો સારી જગ્યાએ ફરવા લઈ જાય, આપણને અહીંયા બ્લડ ડોનેટ કરવા તડકામાં શેકાવા લઈ જાય છે. કંઈ નહીં. તો કંઈ નહીં, જઈએ ચલો. અંદર સોસાયટીમાં હોય હજુ તો ચાલુ છે ખરું ને? તું લઈને જાય છે પણ પૂછું ફોન કરી અત્યારે શું વાત છે. બસમાં ગાઈઝ આ છે સ્કૂલ, રત્નસાગર વિદ્યાલય. ગાઈઝ આ સ્કૂલમાં હું પહેલાં ભણતી હતી સ્ટાર્ટિંગમાં. આ છે 10માના છોકરાનો બોર્ડનું પરિણામ. હું એમની સાથે જ આવી છું ખાલી. મમ્મીનું અહીંયા માપ થઈ ગયું છે, વજન કાંટો થઈ ગયો છે, વજન કરાવવાનું છે. સ્ટાર્ટિંગમાં પહેલી વાર ક્યારે કર્યું ત્યારે જ 3 મમ્મીને બીપી મપાઈ છે હવે. ગાઈસ પહેલાં હું અહીંયા ભણતી હતી, જો ઉપર અહીંયા સ્ટાર્ટિંગ, અહીંયા ઓફિસ હતી પહેલાં, જ્યાં અત્યારે છે જ.
બધી આખી સ્કૂલ નવી બનાવી છે અત્યારે તો. ઇંગ્લિશ મીડિયમ, પહેલાં ગુજરાતી મીડિયમ ઓનલી હતું, અત્યારે ઇંગ્લિશ મીડિયમ બંને કર્યું છે. જ્યાં કાચની બારી છે ત્યાં સ્ટાફ રૂમ હતો. જય સરસ્વતીમાં. આખી સ્કૂલ જ્યારે સ્ટાર્ટિંગમાં બની ત્યારથી હું 10 ધોરણ સુધી અહીંયા ભણી. એમ નથી આવતું કે હું ડીપીમાં મપાઈ ગયું છે હવે. મમ્મીને મજા હશે જો ખાने के बाद कुछ मीठा हो जाए. ये तो अलग है, खाने के बाद कुछ ठंडा हो जाए. खुले आ जाए, खोलिए अब. पकड़ ठंडू से हाँ हूँ जाते अपन ले जाते अपन. लाओ डस्टबिन નથી. આ ડસ્ટબિન છે. તો ચલો હવે મમ્મી સાથે ફટાફટ જઈએ આપણે લોહી ડોનેટ કરવા માટે. આ છે સ્ટાફ રૂમ ન્યૂ સ્કૂલનો. હા ઠંડુ ઠંડુ છે ગાઈઝ. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. અત્યારે હું સ્ટાર્ટિંગમાંથી હવે ફર્સ્ટ વાર આવું છું. અત્યારે અહીંયા 10મા ધોરણ પછીનું ફર્સ્ટ ટાઈમ આવું છું. નવી બની એ પછી પહેલી વાર આવી. હા આખો સ્ટાફ રૂમ છે નવો બનાવ્યો તે. ઓનલી ફોર ઇંગ્લિશ મીડિયમ સ્ટાફ રૂમ છે. બધા ડોનેટ કરીને વયા ગયા છે. સવારનો મોર્નિંગનો ટાઈમ હતો ને આજે. મોર્નિંગનો ટાઈમ હતો. મમ્મીની ઓફિસ ચાલુ હતી એટલે મમ્મી તો ઓફિસે ગયા હતા એટલે અત્યારે આવ્યા છે. બધા ડોનેટ કરીને વયા ગયા. હવે સુઈ જા. સાંજે લઈ જવા. સુઈ જા. અહીંયા ચાલુ થઈ ગયું છે ભરાવાનું.
જો 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 હસે છે. એમાં શું પીવાનું હોય? મને તો બીક લાગ્યો ભાઈ. આપણા એક બોટલથી જિંદગી પરથી જતી બરાબર છે. મારી મમ્મીને હિંમત છે, મારામાં હિંમત નથી. મને સોયથી પણ હિંમત બીક લાગે છે. એટલે ભાઈ આપણે ડોનેટ કરવાની થતું નથી. સારું કરજો માતાજી. સોરી કહેતા હોય તો પગે પડું. મને બીક લાગે છે. કેવું લાગે છે? કંઈ થતું નથી કંઈ. તો ઘરે આવી શકતે ને? ઘરે ચાલતા ચાલતા આવી શકતે ને? ચક્કર નથી આવતા? પ્લાન આવવાનું છે. તને શું કામ સાથે લઈને આવ્યું છે? વાહ ભાઈ વાહ. હવે મને પકડવા લાગી. હા તો વજન તો કરાવ્યું નહીં. બધું બિચારાએ બધું મૂકી દીધું તો તો વહેલા તો ખબર જ છે. ખબર હતી ને બ્લડ ડોનેટ માટે જવાનું છે. તો તમારા શેઠને કહેવાય ભાઈ આજે અમારે કંઈક સરસ એવું કામ કરવા જવાનું છે, સમાજ સેવા કરવા જવાનું છે. તો વહેલામાં રજા આપે, કલાક વહેલા રજા આપે. 12 વાગે તો બંધ કરીને આવી. એમ ભાઈ 12 વાગ્યાનું એમ થોડી હોય. કલાકે કલાક 11 વાગે આવ્યો તો 12 વાગે અહીંયા આવીને બ્લડ ડોનેટ નહીં થઈ જતા? અહીંયા હોય છે. આવીને પહેલાં અહીંયા આવ્યું પછી જઈને સારું. અહીંયા હોઈ જઈએ તો ન હાલે. ના ક્યાં બેસું? સારું હમણાં વિચાર કે અહીંયા જ હોઈ જઈએ. અહીંયા જ સુઈ જઈએ. એસી ચાલુ છે. હવે આ પછી બીજી ફ્રૂટી બ્લડ ડોનેટના આટલા ફાયદા. ફ્રૂટી આપે, બિસ્કિટ આપે, પેલું હું બ્લડ શુગરમાં હું પ્રેશર બીપીમાં આપે, પહેલાં ફ્રૂટી આપે, હજુ કંઈક આપે ને બીજું ઇનામમાં આપે ને. તો બે વખતે એવું કાંઈ નહીં, આપણે ફ્રૂટી તોડીને આપીએ મમ્મીને. બીજું તો એને ચક્કર આવે છે, મને નથી આવતા. પકડો. મને કંઈ ચક્કર નહીં આવતા. ફ્રીજમાં મૂકતો. એમ તો આપવું જ પડે ને. એક બાટલો આવી કરો મજા. બીજું તો મજા. હરખું પી જાઓ. મફતનું છે, પીઓ પીઓ. એક બોટલ આપી છે. એક બોટલમાં કેટલું ખાય લોકો. એક બોટલ આપવા આવે એમાં 2 ફ્રૂટી આપે, એક બિસ્કિટનું પેકેટ આપે, પાર્લેજી. બીજું કંઈ ન આવે, પાર્લેજી લાવે. જૂની ને જાણીતી બ્રાન્ચ પાર્લેજી. ગાઈસ ઠંડી ઠંડી એસી ને ઠંડો ઠંડો પવન. મને એમ થાય કે અહીંયા જ પી જઈએ આપણે. સાંજે જામું ઘરે શાંતિથી. અહીંયા જ પી જઈએ સાંજે જામું. જ્યારે જવાનું થાય ત્યારે ઠંડો ઠંડો પવન કરાય ને. બેગ છે. ડબલ બેડનો જો અહીંયા ડબલ બેડનો પલંગ બી છે જ સૂવા માટે. છે ને પલંગ નથી, ટેબલ છે ટીચર્સના. ખબર જ હતી કે ગાઈસ ફાઇનલી જો તડકામાંથી બ્લડ ડોનેટ કરી. ફાઇનલી ગાઈસ બ્લડ ડોનેટ થઈ ગયું અને અમે પણ તડકામાં આવી ગયા. તડકામાંથી આવી ગયા છે ઘરે. અને જો ઘરે આવીને તો આ લોકો તો જો ઠંડા ઠંડા પવનમાં બેઠેલા છે શાંતિથી. જો અમારા બંને જણા સૂઈ ગયા શાંતિ છે કંઈ. મારા બંને ઢીંગલા સૂઈ ગયા એસી ચાલુ કરો. છે ને. સરસ મજાના એવા સૂઈ ગયા. ના પાડતા હતા બંને જણા સૂવાની તો બી સૂઈ ગયા. એના પપ્પાના ડરથી સૂઈ ગયા ને. જો 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 દાંત કાઢે. શરમ કરો માં છોકરાઓને. તમે ખીજવાઓ છો કેવા. આવું જ આવું હે. સૂઈ જશે. હા બાંધી આપો. તો ગાઈસ ચલો હવે અમે પણ થોડોક આરામ કરી લઈએ. સાંજે જોઈએ કે ક્યાં જઈએ. જવાનું છે ક્યાં જવાનું છે એ નથી ખબર. કંઈ કામે જવાનું છે એક તો પહેલા લોહી આપવા પહેલા પીવડાવી. તો કન્ટિન્યુ રહેજો. જોવામાં મજા આવશે. ઓકે પછી ક્યાં જવાનું છે એ પણ હું તમને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો એટલે ખબર પડશે.
તાનો પીને તા પી. હે એવરીવન, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. સોરી કન્ટિન્યુ બ્લોગ. ઓકે, તો ફ્રેન્ડ્સ 6 વાગી ગયા છે, સોરી 5:30 થઈ ગયા છે. અને જો છોકરાઓ તો મારા મામીના ઘરે ગયા છે રમવા માટે, કારણ કે દર સન્ડે એ લોકો ત્યાં જ રમવા માટે જાય છે. એ લોકોને ત્યાં બગીચો ને એવું બધું છે એટલે ત્યાં રમવા માટે જાય છે. ને અત્યારે આપણે જવાનું છે, થોડુંક એવું શોપિંગ કરવાનું છે. તો ઘર માટે બધી વસ્તુ લેવાની છે, થોડી ઘણી ચાદર છે, બેડશીટ છે, તકિયાના કવર ને બધું લેવાનું છે. તો આપણે બધા જ જઈ રહ્યા છીએ અત્યારે. હું, મમ્મી ને મેં, અમે 3 જ જવાના છીએ અત્યારે. તો અમે જઈએ છીએ ઘર માટેની થોડીક એવી શોપિંગ કરવા માટે. તો જો હવે ઘરનું કામ તો પતાવી નાખ્યું છે. તો હવે ચલો, હવે ફટાફટ નીકળીએ શોપિંગ કરવા માટે, કારણ કે પછી આવીને રસોઈ પણ કરવાની હોય. તો કંઈ નહીં, ચલો ફટાફટ હવે ત્યાં જઈએ છીએ શોપિંગ કરવા માટે. તો એ જોવા માટે તમારે કન્ટિન્યુઅસ બ્લોગમાં રહેવું પડશે. ઓકે, તો ચાલો સાથે મળીને કરીએ આપણે બધા શોપિંગ. લો એમ તો નીચેવાળા માસીને કંઈ નહીં. દાદાને વોશરૂમ કેવું જવું હોય ને તો ફાઇનલી આવી ગયા છીએ પારસ માર્કેટમાં. અને જો ખરીદીની શરૂ કરી નાખી છે, શોપિંગની શરૂઆત થઈ ગઈ છે બેડશીટથી. સાઈઝ રેગ્યુલર થી રેગ્યુલર ડબલ બેડ. એટલે 5 બાય 6 કે 6 ચાર 6 થોડી મોટી લે તો પેલું હા ઇલાસ્ટિક લગાવીશ ને. હા બસ પ્લાસ્ટિક લગાવેલી તો અહીંયા નહીં મળે. 4 6 માં ન મળે તો 6 4 6 તો બનાવવું પડે. અને 6 6 નું લ્યો તો એ પછી ખુલ્લું રહે. ના તું ઘેર કરી દેજે પછી ના ને એ તો ઇલાસ્ટિક તો હું જાતે કરી દેવા. જો હું જાય છે. પોસ્ટર આપું ડિઝાઇન પકડો. બોલો આના વિડિયો ની પથારી ફેર બોલવું જરૂર ક્વાર્ટર જ આવશે શું પ્રાઈસ? 660 10% લે 590 એ તો કલર મૂકી દઉં કલર કાપડની ફૂલ ગેરંટી. ધોમ ગોળી વળે ખરાબ થાય એટલે પેસ્ટ ટુ મૂકી દો. પેસ્ટ વેચન. ગાઈસ ફાઇનલી બ્લેક શીટ લઈ લીધી, સોરી બેડશીટ લઈ લીધી છે, ચાદર ને એવું પીલો કવર બધું જ. અને જો પારસમાં ભીડ કેટલી છે જો તો ખરા માર્કેટમાં. અત્યારે રવિવાર છે ને તડકો અને ગરમી કેટલી છે, તો પણ ભીડ તો જો. ભાઈ સુરતની પબ્લિકને પાછું પડે ક્યાંય ન ઘટે. ચાલ લઈ લીધું. કંઈ નહીં, ચાલો હવે બીજી શોપિંગ કરીએ. જો સરસ મજાની ઇયરિંગ્સ છે, મને ઇયરિંગ લેવી છે. હવે જોઈએ આગળ સાડીની જોઈએ દુકાન. એ તો છે કામ જવું પડે. જાઉં તો હું ગરમી કેવી લાગે? એમાં હું છે, એમાં હું સાડીનો વિડીયો બનાવતી હતી, એનો નહોતી બનાવતી. ગાઈસ સાડી લેવાની છે હવે આપણે. આ કલર એક આ ત્યાં 2 કલર મને આ કલર ગમ્યો છે. આમાં કલર છે, આમાં બીજા કલર છે. લાઈટ સેમ તો તમારે ને બોર્ડર પટ્ટી વાળી હશે તો બી બતાવજો. નહીં ચાલતું.
હા એટલે એવી એમ કે થોડીક આવી બી ચાલુ છે આ કલર બી સારો ભાઈ એક ના કલર ના એક મહિનાની જોઈએ તો એ બી સારું છે આની જોઈએ. આ વસ્તુ એમને નવી ચાલે છે વિવિંગમાં બંને ભાઈ સેમ બસ આ સારી લાગે થોડી હા આ ખોલ ને આ વિશાલની આવશે આ ખોલ ને આ નહીં જોઈએ આ કલર ખોલ 6 કલર છે બતાવો ને કડાક આવશે કે ખાલી પ્રિન્ટ જ આ તો ખોલીને soft પછી છે, જોવો ને. છે સોફ્ટ છે મોટો જ એકદમ પૂર્ણ આવે એમાં પેલો કલર તાર પિસ્તા કલર હા. લેવો છે ને એકદમ પૂર્ણ આવે આ બંને બાજુ સેમ આવે રિવર્સેબલ આવે એમાં તારે આ કલર લેવો તો પેલો લે મયંક મયંક એને મૂકો હવે શાદી નહીં વેચવાના કોઈ કાકા તો કંટાળીને અંદર આવી ગયા દેવો પંખા નીચે પડશે વળી ગયો તમે સોરાવા ગયા નહીં ખાલી ખાલી આ તો પછી આપણે જોવો ને હે નહીં દેખાતું શું વાત કરો આંધળા તો છે તો તમે જોડ તો છોડ તે કરે જ ને કે મેં છોકરી મારી સુતા જરા બી ન પકડે હશે એવું છે આ કલર જો કે આ લો બેમાંથી એક કલર છે કયો ગમો મને તો બંને ગમે આ તો લઈ લેજે હોય ગમત બોલો ને હવે ગમતો એ લઈ લે ને એમ કહું છું ના એ પેલું બેમાંથી એક લો. એ ગમતો હોય લઈ લો હા, બસ આ લઈ લો. આ કલર કેટલા વાળી સારી વાત છે મને પૂછો પણ હાથીમાં નહીં ખબર પડતી એમ તો કહું તમને પણ બેઠો હોય બેઠી અમુક કલર તારે પેલો પિસ્તા કલર જોવો આમાં આયરો આ છે આયરો ના પિસ્તામાં આયરો આ છે થોડુંક લાઈટ કલર ડાર્ક કલર લાઈટ લાઈટ છે પેલો ડાર્ક છે લાઈટ જ લેવાનું ડાર્ક નહીં છે લાઈટ આ લાઈટ છે ને આજે રવિવાર થોડી આવે પિસ્તા કલર એટલે થોડું ઘણું મેચિંગ થાય જરાક આવો ખોલીને હા નથી મેળ પટાવે એટલે એને બેમાંથી જે પહેરી છે સારું લાગે આ બી સારો જ લાગે મારી પર પકડ તો પહેરી જો પહેરી જો એમને ખાલી આમ પલ્લું આમ છે નાખી દો ને એટલે ખબર પડે 4 કલર આવે એ વિશાલની જાય તો સારી લાગે હે સારી જ લાગે એ બી આ પહેરી જોઈ તો આ પહેરી જોઈ એ બી સારી જ લાગે હા તને તો આ પહેલાં ગમ્યું તો આ લઈ લે તું તારે વાંધો નહીં આ કલર સારો જ છે મસ્ત છે આવા કલરની છે જ નહીં ને આપણી પાસે એક કે હે ને તો આ લઈ લે વિશાલ નહીં છે વિશાલ હા એમ જ શેરો નાખી દે હા આ મસ્ત લાગે પેલી થોડીક ડાર્ક પડી જાય આ સારી લાગે હા સારી લાગે લઈ લે લઈ લે એ આ લોકોને બહુ નાટક યાર ગાઈસ ફાઇનલી શોપિંગ થઈ ગઈ છે બ્લેક સીટ લેવાઈ ગઈ બેડશીટ લેવાઈ ગઈ સાડી લેવાઈ ગઈ છે હવે જોઈએ બીજું લઈએ કે શું લેવાનું છે માર્કેટ ફરીએ છીએ હવે જે મળે લઈ લઈશું
જવામાં મયંક જાય છે ઠેલો એમને ઉચકાયો છે બેડશીટનો. એ જ આજે મને લઈને આવ્યા હતા બેડશીટ લેવા ચલ બેડશીટ લેવા ચલ. માર્કેટ હવે ભરાયું છે. ફ્રેન્ડ્સ જો માર્કેટમાં અમારે છે ને તકિયાના કવર કેટલા દિવસથી બનાવવાના હતા. તો તકિયાના કવર માટે અહીંયા આખું એ લેવાનું છે 5 મીટર કાપડ લેવાનું છે. જે મારા ઘરે છે ને તકિયાનું કવર એ જ કાપડ અહીંયા એ જ લીધું છે. કલર પણ એ ડિઝાઇન પણ એ જ. મસ્ત મસ્ત તકિયાના અહીંયા અસ્તર કવરની ડિઝાઇન મને બહુ ગમી. કવર સરસ મજાના ડિઝાઇન કલરવાળા છે. કર્યો અપેક્ષાને ફોન કર્યો તમે? શેઠ અપેક્ષાને ફોન કર્યો? ચલો તકિયાના કવર લેવાઈ ગયા છે. હવે બીજું બધું આવી ગયું. શોપિંગ કંઈ જ બાકી નથી. બસ આટલું જ ખરીદી કરવાની હતી ઘર માટે આજે. આજનો સન્ડે તો ઉજવાઈ ગયો આપણો.